श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय षष्ठ विश्वरूप सर्जन श्लोक संख्या 37 शब्दार्थ अनुवाद भावार्थ दिव्य गिरी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा एकांत लाभम वचसोनुपुंसां सुश्लोक मौलेर्गुणवाद माहो श्रुतेश्च विद्वद्विरूपाकृतायां कथा सुधायामुपसंप्रयोगम् शब्दार्थ एक अंत अतुलनीय लाभम लाभ वचसः चर्चाથી नुपुंसाમ પરમેશ્વર પાછળ સુશ્લોકા પવિત્ર મૌલેહિ પ્રવૃત્તિઓ ગુણવાદમ કીર્તિ વધારવી આહુ એમ કહેવાયું છે શ્રુતેહિ કર્ણના ચ અને વિદ્વદ્ભિ વિદ્વાનો વડે ઉપાકૃતાયામ આમ સંપાદિત થતા કથા સુધાયામ આવા દિવ્ય સંદેશની કથાના અમૃતમાં ઉપસંપ્રયોગમ વધુ નિકટ થવાથી સાચો હેતુ સિદ્ધ થાય છે. અનુવાદ પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃત્તિઓની ચર્ચામાં પ્રવૃત્ત થવું એ માનવ જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. મહાવિદ્વાન ઋષિઓએ આવી પ્રવૃત્તિઓનું સુંદર સંપાદન કરી તેમને એવી વ્યવસ્થિત ગ્રંથસ્થ કરી છે કે માત્ર તેમના ચરણો પાસે બેસવાથી જ કર્ણનો ખરો હેતુ સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ નિર્વિશેષવાદીઓ ભગવાનની પ્રવૃત્તિઓની કથા સાંભળતા ડરે છે. તેઓ માને છે કે દિવ્ય બ્રહ્મની સ્થિતિમાં જે સુખ મળે છે તે જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તેઓ માને છે કે કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિ પછી ભલે ને તે ભગવાનની પોતાની હોય તો પણ તે ભૌતિક છે. પણ આ શ્લોકમાં સૂચિત સુખનો વિચાર ભિન્ન છે, કેમ કે તેનો સંબંધ જેમનામાં દિવ્ય ગુણો છે એવા પરમેશ્વરની પ્રવૃત્તિઓ સાથે છે. અહીં ગુણવાદમ પદ મહત્વનું છે, કારણ કે ભક્તોની ચર્ચા માટેની વિષય વસ્તુ ભગવાનના ગુણ તથા તેમની પ્રવૃત્તિઓ અને લીલાઓ હોય છે. ભૌતિક ગુણ સાથે સંબંધ ધરાવતી કોઈ પણ વસ્તુની ચર્ચા મૈત્રેયજી જેવા ઋષિને રસ ન જ હોય, છતાં એ કહે છે કે ભગવાનના ગુણની ચર્ચા એ દિવ્ય આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ પૂર્ણતાની ભૂમિકા છે. આથી શ્રીલ જીવ ગોસ્વામીજી સમાપન કરે છે કે ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવતા વિષયો કૈવલ્ય સુખના દિવ્ય આત્મ સાક્ષાત્કારથી ભિન્ન છે. મહર્ષિઓ લિખિત રૂપમાં ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓને એવી વ્યવસ્થિત ગોઠવી છે કે આ પ્રવૃત્તિઓનું વર્ણન માત્ર સાંભળવાથી જ વ્યક્તિને સંપૂર્ણ આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે અને જીવાનો તથા કર્ણનો સદુપયોગ થયાનો લાભ મળે છે. શ્રીમદ ભાગવતમ આવા મહાન સાહિત્યિક ગ્રંથોમાંનો એક છે અને તેમાંની વસ્તુ સામગ્રીનું માત્ર શ્રવણ અને કીર્તન કરવાથી જ વ્યક્તિને જીવનની સર્વોચ્ચ પૂર્ણતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્યમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। આ શ્લોકમાં ભગવાનના ગુણોનું કીર્તન કરવું એનાથી મળતો જે લાભ છે તે અતુલનીય લાભ છે. એકાંત લાભમ વચસોન પુંસામ. એકાંત લાભો અદ્ભુત લાભ છે એનો. વચસો મીન્સ ચર્ચાથી, નો પુંસામ પરમેશ્વર પાછળ. તો આ કેમ લાભ છે? કારણ કે સુશ્લોક મૌલેર ગુણવાદ માહુ. ગુણવાદ અહીંયા પ્રભુપાદ કહે છે કે ગુણવાદ મીન્સ કીર્તિ વધારે છે, કીર્તિ વધારવી. તો આ પવિત્ર શ્લોક છે તે એ શું છે? ભગવાનની જે કીર્તિઓ, જે પ્રવૃત્તિઓ છે તેનો આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે. આવું એમ કહેવાયું છે. તો એનાથી શું થાય? શ્રુતેશ્ચ વિદદ્ભિ. શ્રુતેશ્ચ જે કર્ણમાં પડે, અને એ કોના દ્વારા? વિદદ્ભિ, વિદ્વાનો વડે. આ જે છે ઉપાકૃતમ, જે આ બધા ગ્રંથો એ લોકોએ સંપાદન કર્યા છે. જેમ વ્યાસદેવ સંપાદન કરીને, ભાગવતમનું સંપાદન કરીને એટલું સરસ ગ્રંથબદ્ધ કર્યું છે, એટલું સરસ લિપિબદ્ધ કર્યું છે કે જેને સાંભળીને શ્રુતેશ વિદ્વી, જે કર્ણમાં પડે તો આજે કથા સુધાયામ, આ કથાનું અમૃત કર્ણમાં પડે તેનાથી પરમ લાભ થાય છે. એટલે કહે છે, અને આ મનુષ્ય જીવનની સર્વોત્તમ પૂર્ણતા છે, પૂર્ણતાનો લાભ છે. અહીંયા લખે ને કે પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃત્તિની ચર્ચામાં પ્રવૃત્ત થવું એ માનવ જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. આ એક બહુ મહત્વની વાત છે કે ભગવાનના પુણ્ય કાર્યો એની કથા કરવાથી લાભ છે. પણ પ્રભુપાદ પહેલી જ લાઈનમાં લખે છે નિર્વિશેષવાદી, ઝટકો આપે છે. માયાવાદી, નિર્વિશેષવાદી જે બહુ વિદ્વાન પોતાની જાતને માને છે, એ પોતાની જાતને માને કે અમે ભક્તોથી ઉપર છીએ. એક વ્યક્તિ મળ્યા હતા, એ કે ભક્તિ કરો બરાબર છે, બહુ સારું છે, પણ તમે પછી આગળ જ્ઞાન પ્રાપ્ત કરશો એટલે ભક્તિનો નાશ થઈ જશે, ભક્તિ પૂરી થઈ જશે, અને પછી તમે જ્ઞાન પ્રાપ્તિમાં આગળ વધશો અને આત્મ સાક્ષાત્કાર થશે. પણ એમને ખબર નથી કે ભક્તિ મીન્સ એ અંતિમ અવસ્થા છે. કર્મી, જ્ઞાની, યોગી અને પછી ભક્તિ, અંતિમ ચરમ સ્પર્શ છે. એ માનવ જીવનની સંપૂર્ણ પૂર્ણતા છે ભક્તિ. પણ નિર્વિશેષવાદીઓ, માયાવાદી શું કહે છે કે નહીં, ભગવાનની પ્રવૃત્તિઓની ચર્ચા નહીં કરવાની, કારણ કે એને ભૌતિક સમજે છે. ભગવાનની પ્રવૃત્તિઓને ભૌતિક સમજે છે, પણ એમના દિમાગમાં નથી આવતું કે ભૌતિક કેવી રીતે હોઈ શકે. ગોવર્ધન ધારણ કરે, કરોડો ગોપીઓ સાથે એકલા ભગવાન કૃષ્ણ પોતાનું કરોડો સ્વરૂપમાં વિસ્તરણ કરીને નૃત્ય કરે, આ કેવી રીતે ભૌતિક હોઈ શકે? અદ્ભુત. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. એટલે આપ જે ભગવાનના જે વીરતા ભર્યા કે જે પણ લીલા છે, એ બધી લીલાઓ ભક્તોના સંગમાં સમજી શકાય. એટલે નિર્વિશેષવાદીઓ ડરે, નહીં ભગવાનની વાત નહીં કરા તો બધું જ ભૌતિક છે. એટલે એ લોકો ભગવાન લીલાને ભૌતિક સમજે. એટલે અહીંયા પહેલું જ આ કાપે છે કે પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાન. હવે એક પ્રશ્ન થાય કે ભગવાન ગોપીઓ સાથે, પર સ્ત્રી સાથે નૃત્ય કરે છે, અડધી રાત્રે એમને બોલાવીને નૃત્ય કરે છે, તો એ કેવી રીતે પવિત્ર કહેવાય? એના માટે ભાગવતમના 1 થી 9 સ્કંદ વાંચવા પડે પહેલા, પછી 10મા સ્કંદમાં પ્રવેશ મળે, અને એ પણ પહેલા બાળ લીલા ભગવાનની સમજાય કે ભગવાન ખાલી 2 દિવસના હતા અને પૂતનાનો વધ કરી નાખ્યો.
આ બધી વસ્તુ જ્યારે સમજીએ ને ત્યારે આ પ્રશ્ન પૂછી શકાય. ત્યાં સુધી તો ભગવાને સામાન્ય માને લોકો, એટલે સામાન્ય માને એટલે એમ કે એક ભગવાન કૃષ્ણ પર સ્ત્રી સાથે નાચતા હતા, ગોપીઓ સાથે. તો આ ઇવન સુખદેવ ગોસ્વામી પણ આ કથા પૂછે છે, કથામાં પ્રશ્ન પૂછે કે આ કેવી રીતે બને? પરમ ભગવાન ધર્મની સ્થાપના માટે આવ્યા અને તો અધર્મ કરી રહ્યા છે. એટલે આ બહુ જટિલ પ્રશ્ન છે, સામાન્ય રીતે નહીં સમજાય. પણ જ્યારે ભક્ત ભાગવતમ વાંચે છે ત્યારે એની જે મધુર કલ્યાણમય કથા કાનમાં પડે છે ત્યારે ધીમે ધીમે હૃદય શુદ્ધ થાય છે અને પછી ખબર પડે છે કે આ લીલા શું છે. એટલે ડાયરેક્ટ પ્રવેશ નહીં મળે. એટલે તો આટલા હજારો શ્લોકો વાંચવા પડે ભગવાનને સમજવા માટે. ત્યારે આપણે ભાગવતમ ના 10મ સ્કંદમાં પ્રવેશ છે અને વિશેષ કરીને જે 5-6 અધ્યાય છે રાસલીલાના તે સમજાય, નહીતર નહીં સમજાય. નહીતર આપણી કામ વાસના વધશે. જો ડાયરેક્ટ એ વિષયોને સમજવાનો પ્રયાસ કરીએ ને તો કામ વાસના વધશે. એટલે એ બધો પ્રયાસ છોડવો પડે અને સીધા ભાગવતમ આ રીતે આ બધી ભગવાનની કથાઓ સાંભળી છે. પણ નિર્વિશેષવાદીઓ માયાવાદીનું અંતિમ લક્ષ્ય શું છે? બ્રહ્મમાં ભરી જવું, બ્રહ્મજ્યોતિ પ્રાપ્ત કરવી. તો એ અંતિમ લક્ષ્ય નથી. એટલે પ્રભુપાદ કહે છે કે નિર્વિશેષ વાદીઓ માને છે કે દિવ્ય બ્રાહ્મી સ્થિતિમાં જે સુખ મળે છે તે જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. એટલે જે બ્રહ્મજ્યોતિ પ્રાપ્ત કરે છે એમાં સુખ મળે છે. સુખ મળતું નથી એમ નથી, પણ એમાં પ્રવૃત્તિ નથી, ભગવાનની સેવા નથી. આરુહ્ય કૃષ્ણ પરમ પદમ તથા પતંત્ય દહ, એટલે લોકોનું પતન થાય છે. એમાં સેવા નથી. અને એ જે સુખ છે એકચ્યુઅલી બ્રહ્મ સુખ જે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ભગવદ્ ગીતામાં શ્લોક છે ને, તે બ્રહ્મ સુખ જે છે તે આ ભૌતિક જગતમાં જેટલા પણ સુખો છે એ બધા સુખો કરતા અનેક ગણું વધારે છે, લાખો ગણું વધારે છે બ્રહ્મ સુખ. પણ એ બ્રહ્મ સુખ ભક્તિ સુખના એક બુંદ સામે પણ એનું તુલના નહીં થઈ શકે. એક બુંદ ભક્તિ રસામૃત સામે એની તુલના નહીં થઈ શકે. અને એ બ્રહ્મ સુખ માટે, એ બ્રહ્મ સુખને નિર્વિશેષવાદીઓ માયાવાદીઓ અંતિમ સુખ માને છે. હવે સમજાય ને કે અંતિમ સુખ શું છે? એટલે એ લોકો ભૌતિક માને છે, ભગવાનની લીલાને ભૌતિક માને છે. પણ ખબર નહીં કેમ ભૌતિક, કેવી રીતે માની શકાય ભૌતિક? જેમ ગઈકાલે મેં કહ્યું કે ભગવાન કૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર 45 મિનિટમાં, ખાલી 45 મિનિટમાં આટલો લાંબો સંવાદ કહી દીધો. અને એ પણ સમજ પડી ને તને? મેં તો બીજી વાર કહીશ. એટલી શું કહે દ્રઢતાથી ભગવાન કહે છે, તું નહીં સમજશે તો પાછો કહીશ. પણ અર્જુન પણ કહે જા સમજી ગયો. તમે વિચારો, આ લીલા છે ને, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય કરાવવું એ લીલા છે. તો એ લીલા ખાલી આટલું પણ જો આપણે સમજીએ કે 45 મિનિટ ભગવાને અદ્ભુત જ્ઞાન આપી દીધું. વેદોનો સાર ભગવદ્ ગીતામાં શું છે કે એનું જે આપણે મહાત્મ્ય છે, તો એમાં લખ્યું છે કે ભારતામૃત સર્વસ્વમ વિષ્ણુ ભક્તાદ વિનિશ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે. તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન કૃષ્ણે આદ્ય વિષ્ણુએ કહી છે. તમે વિચારો કે ખાલી ભગવદ્ ગીતાનું પાન કરવાથી આપણે બધા બીમાર પડીએ દવા પીએ છીએ, તો આ ગીતા, ભગવદ્ ગીતા એ દવા છે આપણી બહુ મોટી ક્રોનિક ડિસીઝ, બહુ લાંબા સમયની દવા, બહુ લાંબા સમયનો રોગ છે આપણે ભવરોગ, કેટલો લાંબા સમયનો. હવે એને જો કાઢવો હોય તો સમય લાગે, પણ દવા જ પરફેક્ટ પ્રોપર સમય પણ જાય, પણ દવા જ નહીં હોય તો
એટલે અહીંયા આ નિર્વિશેષવાદીઓ એમ માને છે કે આ બ્રહ્મ જ્યોતિમાં જે મળે તે જ દવા છે. નહીં, પણ એની દવા કૃષ્ણ સુશ્લોક મૌલેર ગુણવાદ, જે પવિત્ર શ્લોક છે એની દવા છે. અને એનું કીર્તન કરવાથી આ જે સંકલન થયું છે અદ્ભુત રીતે, તે સંકલન પ્રમાણે આપણે ખાલી આપણી પાસે તો તૈયાર દવા છે, કંઈ વાટવાની પણ નથી, કંઈ જ નથી કરવાનું. અને જેમ પેલી કઈ દવા આવે એલોપેથી હોમિયોપેથિક દવા, કે દવા પીવાની મજા આવે, હે ને, દવા એ પીવાની મજા. એલોપેથી કડવી દવા કોઈ નહીં પીએ. તો એવી રીતે આ અદ્ભુત દવા છે, અમૃતમય. અમૃતમય આ દવા છે ખરેખર, ભાગવતમ, ભગવદ્ ગીતા. અને એ દવા આ એટલી વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરી છે. જેમ આપણે અત્યારે બીજો અધ્યાય વાંચીએ છીએ, તો એમાં ભગવાન આત્મા વિશે સમજાય છે. દેહિનોસ્મિન યથા દેહ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલા ગુહ્ય જ્ઞાન, ગુહ્યતમ અને ગુહ્યતર, 3 જ્ઞાન. એટલે એટલી સરસ રીતે ભગવાન એનું સંકલન કરીને, મીન્સ ભગવાને કહ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ, 1 બાય 1 શ્લોક આપણે વાંચીશું તો આપણે આત્માને જાણીને આત્મ સાક્ષાત્કાર, પછી પૂર્ણ સાક્ષાત્કાર, ભગવાન સાથેનો સાક્ષાત્કાર, અને ત્યાર પછી આત્મા અને ભગવાનનો સંબંધ આ ભગવદ્ ગીતાથી સમજી શકાય. આ રીતે બહુ સુંદર રીતે એને ગ્રંથસ્થ કર્યું છે. આનું લખીને ઉપાકૃતાયામ વિદ્વદ્ભી, વિદ્વાનો દ્વારા આનું સંકલન એવું થયું છે કે જેથી જે એ એટલી અદ્ભુત રીતે કે ધીમે ધીમે આ બધું આપણે જે અપવિત્રતા છે આપણામાં જે પણ કચરો, કાદવ, મેલ છે, એ બધું શુદ્ધ થઈ જાય. એટલી સરસ રીતે આને સંકલન કરવામાં આવ્યું છે. એટલે આપણે ભાગવતમ બહુ ધ્યાનથી, ગંભીરતાથી વાંચ્યું છે. આપણે ગંભીર, કદાચ પહેલી વાર સમજ નહીં પડશે, પણ એક વસ્તુ છે કે આપણે જે બોલીએ છીએ, શ્લોક બોલીને સાંભળીએ છીએ, તેની અસર 100% થશે. એની અસર થશે. કારણ કે આપણે વિચારો કે આપણે ભાગવતમ વાંચે, પણ ભાગવતમ વાંચવાનું મન નથી થતું, હે ને, ભાગવતમ વાંચવાનું મન નથી થતું. અને યુટ્યુબના વિડીયો, પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ ચર્ચા, પેલી ચર્ચા, એમાં આપણો ટાઈમ બગાડીએ છીએ આપણે. આ ખરેખર આ દરેક ભક્તે જાણવા જેવું છે કે આ મોબાઈલમાં, ઇવન મોબાઈલમાં લેક્ચર, આ મોબાઈલથી આપણે લેક્ચર સાંભળીએ અને ભક્તને પણ બને ત્યાં સુધી એનો ઉપયોગ એવું ટાળો કે જેથી આપણે શ્રીમદ ભાગવતમ ડાયરેક્ટ આપણે ભગવાન સાથે સંપર્કમાં આવી જાય ભાગવતમથી. અને એમાં રુચિ ત્યારે જ થશે જ્યારે આપણે આમાંથી અરુચિ થશે. એટલે આસક્તિ અને અનાસક્તિ, આસક્તિ ભગવાનમાં લાવવાની છે, અનાસક્તિ ભૌતિકતા વસ્તુમાં રાખવાની છે. તો અનાસક્તિ આપણે ભૌતિકતામાં કરવા જઈએ તો એ ફાયદો નહીં થશે. એટલે આપણે આસક્તિ ભગવાનમાં રાખવાની, કે જેનાથી ભગવાનમાં આસક્તિ થવાથી આપણી અનાસક્તિ ઓટોમેટિક થઈ જશે. એટલે આપણે ગંભીરતાથી સમય કાઢીને શ્રીમદ ભાગવતમનું, શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન અવશ્ય કરવું છે. એટલે હું ભાર આપું છું. હું શું ભાર આપવાનો? પ્રભુપાદ કહે છે રીડ માય બુક્સ, રીડ માય બુક્સ, રીડ માય બુક્સ અને ડિસ્ટ્રીબ્યુટ માય બુક્સ. તો જ્યારે આપણે ભાગવતમ વાંચીએ છીએ, ભગવદ્ ગીતા વાંચીએ છીએ, ત્યારે એનો જે અમૃતમય આસ્વાદન આપણને થાય છે, તે આસ્વાદન દ્વારા જ આપણે આ ભગવદ્ ગીતા, ભાગવતમનું વિતરણ કરી શકીશું લાંબા સમય સુધી. એટલે આપણે બધાએ આ વસ્તુનો અમલમાં ઇમિડિયેટલી, અત્યારે મેરેથોન ચાલે છે એટલે ભક્તો પાસે સમય ઓછો હશે, પણ જો આપણે ખાલી મોબાઈલનો ઉપયોગ ખાલી ફોન માટે કરીશું ને, ઇવન વોટ્સએપ, યુટ્યુબ બધું બંધ કરી દઈશું, અથવા એનો એક 10 મિનિટ કાઢો સમય કે ત્યારે આપણે ચેક કરી લઈશું, તો આપણને ખરેખર તો આનંદ આવશે. એટલામાં લખે છે કે ભગવાન, મહર્ષિએ લિખિત રૂપમાં ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓને એવી વ્યવસ્થિત ગોઠવી છે કે આ પ્રવૃત્તિનું વર્ણન માત્ર સાંભળવાથી જ વ્યક્તિને સંપૂર્ણ આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. એક વસ્તુ સમજો, જળ ભરત કોઈની સાથે વાત નહોતા કરતા, કારણ કે એમને ખબર હતી કે હું તો પૂર્ણ ભક્તિમાં હતો.
આત્મ સાક્ષાત્કારી જીવ હતો, પણ ખાલી હરણનું સ્મરણ કર્યું અને માયાએ ખેંચી લીધો મને, અને હરણ બનવું પડ્યું. તો જ્યારે હરણ બનેલા ત્યારે પણ એ બહુ ધ્યાન રાખતા હતા, કોઈની સાથે મિક્સ નહોતા થતા. ભાગવતમાં વર્ણન છે. અને જ્યારે જળ ભરત બને છે ત્યારે પણ એ પાગલની જેમ કામ કરે. આપણે બધા કહે કે જો હું કેટલો યશ મેળવવા પ્રાપ્ત કરીએ, કોશિશ કરીએ, જો હું આટલી ભક્તિ કરું છું. હા, આપણે એવું હૃદયમાં થાય કે હું ભક્તિ કરું, લોકોને ખબર પડી જાય. પણ જળ ભરત એકદમ બહાર પાગલ છે એમ વર્તન કરતા હતા, કારણ કે અંદર શુદ્ધ ભક્તિનું બીજ હતું, એમ શુદ્ધ ભક્ત હતા એ. એટલે બહુ સાવચેત રહી કે કોઈની સાથે કંઈ વાત થઈ જશે અને મને એમાં આસક્તિ થઈ જશે તો મારું જીવન બગડી જશે. એટલે આપણે આ વસ્તુ સમજવાનું છે કે આપણે, હા તમે સમજો ક્યાં જળ ભરત ક્યાં અને આપણે ક્યાં, મીન્સ ભરત મહારાજ ક્યાં ને આપણે ક્યાં. ભરત મહારાજ આટલી સાવધાની રાખતા હતા, અને એટલે પાગલની જેમ વર્તન કરતા, કોઈ ગાળ દે, કોઈ કચરો ફેંકે, મળ ત્યાગ કરે, આવું બધું એના ઉપર એ કરતા, છતાં એને કાંઈ નહીં. તમે વિચારો કેમ કોઈની અંદર ભળી જઈશ તો પછી પ્રોબ્લેમ થઈ જશે. ને આપણે લાવો આ જો પેલું જો દુનિયાભરની વસ્તુ કરજે, પછી કંઈ ટાઈમ નથી. પ્રભુ ટાઈમ નથી એટલે ભાગવતમ ક્યાંથી હું વાંચી શકું? વિચારો. એટલે આપણો ટાઈમ છે, દરેક પાસે છે, પણ આપણને એટલી ઇમ્પોર્ટન્સ નથી ખબર કે ભાઈ આપણી પણ ભરત મહારાજ જે હાલત થશે. પણ આપણે એમ વિચારીએ કે ના હજુ વાર છે, હજુ વાર છે. હવે તો મારી 54 વર્ષ, હજુ 70 વર્ષની ઉંમરનો, એ પણ આપણે 70 વર્ષના થઈશું ને ત્યાર પણ એમ જ વિચારીશું હજુ તો પેલું 70 વર્ષનો છું ને હું તો રોજ બધું કરું જ છું, માળા 16 માળા કરું જ છું. મંગળા આરતી ક્યાં ઉઠાય 70 વર્ષે? આ બધું થશે આપણું 100%. માયા આમ ભેરવી દેશે. એટલે આપણે ભેરવાનું નથી, આપણે સમજવાનું ભગવાનની માયા. એટલે આમાં રુચિ થવી જોઈએ કોઈ પણ હિસાબે. તમે વિચારો કે આટલું સરસ દિવ્ય નામ, આપણે આટલી કથા સાંભળી ત્યારે આપણને થાય ને, જળ ભરત મહારાજની કથા, ધ્રુવ મહારાજની કથા, પ્રહલાદ મહારાજની કથા, કેટલા બધા દુઃખો. આજનો શ્લોક હતો ને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. સુખ અને દુઃખ આવશે જ, સુખ આવશે, સુખમાં હા હવે સુખી છે કોઈ એ નહીં કરશે, પણ દુઃખ આવશે એટલે તરત જ હા કેટલું બધું દુઃખ છે. ભક્તિમાં આવે દુઃખ આવી ગયું. હા, ભગવાન પર બસ, ભગવાન બધી ગાળ ભગવાનની. હા, આપણે કરીએ અને ભગવાનને ગાળ આપી દેવાની. આ બધું ચાલી રહ્યું છે. કેટલું આપણે વિચાર, આપણે કયા લેવલ પર છીએ. આપણે કાંઈ જરાક બી પ્રોબ્લેમ થયો, હા બસ ભગવાનને લીધે, હવે ભગવાન ધ્યાન નથી રાખતા. કેટલા આપણે મૂર્ખ છીએ. આટલું બધું ભગવાન ધ્યાન રાખે છે ને આપણે કે ભગવાન કાંઈ ધ્યાન નથી રાખતા. આપણે જો ને, મને કેટલું દુઃખ પડે છે. હા, આ ખરેખર ભૌતિકવાદી તો સમજી જ નથી શકવાના આ વસ્તુ શું છે. એટલે આપણે બહુ સાવધાન રહીને આ બધી વસ્તુ સમજવાનો વિષય છે કે ભાઈ આપણને ભક્તિ, આપણે સદભાગ્યથી ભક્તિ મળે. એટલે આજે સર મેં કહ્યું ને કે એ ભાગ્યશાળી જીવ છે કે જે ભગવદ્ ગીતા ભાગવતમ વાંચે છે અને એનો પ્રચાર કરે છે. આવી સેવા કોને મળે? કોને મળે ને કોને એવી બુદ્ધિ થાય? પ્રહલાદ મહારાજ કહી જ ને કે ઘણા બધા અધ્યાત્મવાદીઓ છે કે જે હિમાલયમાં જાય ને પોતાનો કલ્યાણ કરવા માટે પ્રવૃત્ત થઈ છે, પણ મારે એવા નથી બનવું. મારે તો આ ભૌતિક જગતમાં બદ્ધ જીવો જે ફસાયેલા છે એમનો ઉદ્ધાર કેવી રીતે થાય એ મારે કરવું છે. એટલે આ ભક્ત, રિયલ શુદ્ધ ભક્તની આ ભાવના હોય. પ્રભુપાદ કહે છે કે શુદ્ધ ભક્ત કદી પ્રચાર નથી કરતા. કેમ? કારણ કે એને એમ થાય છે કે આ જેટલા પણ લોકો છે બધા શુદ્ધ ભક્તો છે, કોઈને પણ બદ્ધ જીવ નહીં માને, શુદ્ધ ભક્ત નહીં. છતાં પણ એ પ્રચાર કરવા માટે સેકન્ડ પ્લેટફોર્મ પર આવે છે, દ્વિતીય મધ્યમ અધિકારી તરીકે કાર્ય કરે છે. એટલે વિચારો પ્રચાર કેટલું મહત્વનું છે કે શુદ્ધ ભક્ત પણ મધ્યમ અધિકારી બનીને પ્રચાર કરવા માટે આવે છે. એ ડિસ્ક્રિમિનેટ કરે છે કે આ પુણ્યશાળી ના પાપી છે. એ શુદ્ધ ભક્ત કદી નથી કરતા, પણ એ કરવા આવે છે કારણ કે પ્રચાર એટલો મહત્વનો છે. એટલે સમજવું છે કે ભગવાન ભાગવતમની વસ્તુ સામગ્રીનું માત્ર શ્રવણ અને કીર્તન કરવાથી વ્યક્તિને જીવનની સર્વોચ્ચ પૂર્ણતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આપણે ખરેખર
બહુ સંભાળીને ચાલવું જોઈએ, બહુ સંભાળીને ચાલવું છે. અને આ જે 40,000 વોલ્ટનો જે આ કરંટ છે ને એ આપણે લઈને જ ફરીએ. મારો મોબાઈલ, 50,000નો મોબાઈલ, ₹1,00,000નો મોબાઈલ. હા, ખરેખર આપણે કેટલો પ્યારો છે. આટલો પ્યાર ભગવાન માટે હોત તો હા આપણું ખરેખર જીવન ધન્ય થઈ જાય, નહીં? પણ એ પ્યાર એમને નહીં મળશે. એટલે અનાસક્ત થવું પડશે મોબાઈલથી. એમ ખાલી વાત કરીએ, ઘણા બધા મેં પ્રવચન આપ્યા છે મોબાઈલ વિશે, કે એમાં કશું જ નથી, કશું જ નથી. તમે જુઓ, મોબાઈલ આપણે લઈએ, પહેલા નાનો મોબાઈલ હોય, ખાલી નંબર બટન દબાય તકલીફ પડે, એટલે આપણે કે ચાલ જવા દે, કંઈ નથી કરવું. પછી કે હવે થોડું બગડી ગયું મોબાઈલ, હવે થોડો વોટ્સએપ પાડો, થોડો એન્ડ્રોઈડ લઈએ. મોંઘો નહીં, મારે 5-10 હજારનું, વધારે નહીં. એટલે 10,000 ના આવે પછી તો લત લાગે, સિગરેટની લત લાગે ને એમ, દારૂની. ટાઈમ થાય એટલે મોબાઈલ જોઈએ જ. હવે એલાર્મ મોબાઈલમાં, એટલે જેવો એલાર્મ વાગે એટલે ઉઠીએ, હા ગઈકાલનો કોઈ મેસેજ આવ્યો છે, હા કંઈ યુટ્યુબ જોઈ લઈએ, કંઈ બાકી રહી ગયું છે. એટલે 5-10 મિનિટ તો ઉઠતા પહેલાં જ એના દર્શન થઈ જાય, હે ને? આ મારો અનુભવ છે, એટલે હું અત્યારે બંધ કરી દીધું જ મેં. સવારે જોવાનું જ નહીં, મૂકી દેવાનું સાઈડ પર. એક સમય કાઢો કે જેમાં વોટ્સએપ, એટલે હવે આને આ સિગરેટ, આપણે સિગરેટ 24 કલાક પીએ પછી અચાનક તો છૂટે નહીં, કારણ કે એવા બંધાણી થઈ છે. એટલે પછી ધીમે ધીમે 23 કલાક, 20 કલાક, 15 કલાક, 2 કલાક એમ કરીને પછી ધીમેથી છોડવું પડશે. સિગરેટ નહીં છૂટે, હા, તો આ મોબાઈલ કેવી રીતે છૂટશે? મોબાઈલ તો આપણો પતિ, પત્ની કે બાળકો કરતાં પ્રિય છે, આત્માથી પણ વધારે પ્રિય છે મોબાઈલ. તમે વિચારો, દરેક જીવને પોતાના આત્મા, પતિ પત્ની કે બધા કરતાં પોતાના આત્મા પ્રિય છે. એમાં ભાગવતમની વાત છે, મારી વાત નથી. દરેકને પોતાના આત્મા પ્રિય છે, પણ મોબાઈલ આત્માથી વધારે પ્રિય છે. વિચારો તો ભગવાન કેવી રીતે પ્રિય થશે? હા, એટલે આ બધી સર્વોચ્ચ પૂર્ણતા મોબાઈલથી નહીં મળશે. સર્વોચ્ચ પૂર્ણતા ફક્ત ને ફક્ત ભાગવતમ, ભગવદ્ ગીતાના આ જે ભગવાનના પુણ્ય કીર્તિ જે છે, સુશ્લોક, મૌલ્ય ગુણવાદ, એનાથી જ આપણને મળશે, પવિત્ર શ્લોકોથી. નહીતર નહીં થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શીલ પ્રભુપાદ કી જાય. વાંછા